બાયડ તાલુકાના ગાબડ ગ્રામ પંચાયતના પેટાપરા રશિયાના મુવાડા ગામના લોકો વરસાદી પાણીથી થયેલા કાદવ કીચડથી ગંદકીથી પરેશાન છે। ગાબડના એક જાગૃત નાગરિક સિરાજ મુડાસિયા દ્વારા સ્થળ પર જઈ ફેસબુક લાઈવના માધ્યમથી અને ટેલિફોનિક વાત કરીને બાયડ ટીડીઓ મામલતદાર તલાટીને રજૂઆત કરવામાં આવી છે। સત્વરે આ ગંદકી દૂર કરવા માંગ કરવામાં આવી છે। ગંદકીથી ગામમાં ભયંકર રોગચાળો ફેલાવાની શક્યતા છે। બ્યુરો ચીફ ઇમરાન પીરા, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, સાઠંબા। જો આ પરિસ્થિતિનો નિર્ણય નહીં આવે તો અમે અહીં બેસી આપ જોઈ રહ્યા છો કે એક એવું ગામ ગાબડ ગામનું પેટાપરું રશિયાના મુવાડા કે જ્યાંથી પબ્લિકને જવા માટે આ જમાનામાં પણ રસ્તો નથી। અને આપ જોઈ રહ્યા છો કે કેવી રીતે માણસો જાણે કે કોઈ નદી ક્રોસ કરી રહ્યો એવું દ્રશ્ય અહીં સર્જાઈ રહ્યું છે। આ બાબતે અમે 2 દિવસમાં વિધિન 2 દિવસમાં અમે ફેસબુક લાઈવ કરીશું અને જવાબદાર તમામ અધિકારીઓના જવાબ માગીશું। તો આપ અમારી સાથે જોડાયેલા રહેજો, આપ અમારી સાથે રહેજો, જેથી કરીને આ વિષયે સત્વરે તંત્ર કોઈ પગલાં લઈ અમોને અને પ્રજાને ન્યાય આપે એવું કંઈક કરવું પડશે। શું મારે ફેસબુક લાઈવ થવું જોઈએ મિત્રો? તો આપ જણાવજો કેવી પરિસ્થિતિ છે અહીં। આ કોઈ ઓઢવ, વેજલપુર કે કોઈ ઇન્ડસ્ટ્રીયલ એરિયા નથી અમદાવાદનો, પણ આ છે ગાબડનું રશિયાના મુવાડા ગામનું પેટાપરું રશિયાના મુવાડાનું સીન છે। આ અહીં દુર્ગંધ મારતું પાણી અને અહીં પ્રજાને પડતી મુશ્કેલી।